નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાતચીત કરવાના છીએ કે આગામી દિવસોની અંદર વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવી શકે છે, બીજો રાઉન્ડ જે વરસાદનો આવશે એમાં કયા કયા વિસ્તારોની અંદર અસર થશે અને ખાસ કરી અને ખેડૂતોને અત્યારે આજે વરસાદનો ગેપ આવી ગયો છે। પહેલા વરસાદી રાઉન્ડથી લઈ અને બીજા વરસાદી રાઉન્ડની વચ્ચે અત્યારે જે વરસાદનો ગેપ આવી ગયો છે એ ગેપની અંદર ખેડૂતોની શું સ્થિતિ છે એ તમામ બાબતે આજે આપણે માહિતી મેળવવાની છે। ખેડૂતોને આગળના દિવસોની અંદર કઈ રીતે પિયત આપવાનું, શું ડિસિઝન લેવું, એ બાબતમાં શું નિર્ણય લેવો, એ તમામ બાબતે આજે આપણે વાતચીત કરીશું। અને આજની આપણે માહિતી મેળવવાની છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર દ્વારા આપવામાં આવેલી માહિતી પરથી। આજે આપણે એમની સાથે લાઈવ નથી જોડાઈ શક્યા, પરંતુ એમની આપવામાં આવેલી માહિતી પરથી જાણીશું કે આગામી દિવસોમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે। સૌથી પહેલા આપણે જોઈએ કે ગુજરાતમાં અત્યારે વરસાદને લાંબો ગેપ જોવા મળી રહ્યો છે। તો જેમ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, પરંતુ વરસાદ ક્યાંય જોવા નથી મળ્યો। હા, અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી છૂટો વરસાદ જોવા મળી રહ્યો છે, હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ હાલ ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળી રહ્યો। એટલે અત્યારે ગયા વરસાદી રાઉન્ડથી લઈ અને હવે આવનારા દિવસોમાં જે વરસાદી રાઉન્ડ આવવાનું છે એની વચ્ચે લાંબો ગેપ જોવા મળી રહ્યો છે, જે ખેડૂતો માટે સૌથી વધુ ચિંતાજનક છે। કેમ કે ખેડૂતોને આગામી દિવસોની અંદર શું કરવું, પિયત આપવી કે પછી આવનારા વરસાદની રાહ જોવી, એ બાબતને લઈને પણ ખેડૂતોમાં સૌથી વધુ મૂંઝવણ છે। બીજું છે, કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોને 2 થી 3 પિયત સુધી આપવા પડ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે આ વરસાદી ગેપ જે છે એ થોડોક લંબાયો છે, એ થોડોક વધારે દિવસોનો રહ્યો છે, એના લીધે સૌથી વધુ અસર થઈ હોય તો એ છે ખેડૂતો। અને ખેડૂતોને પણ હાલ અમુક વિસ્તારોની અંદર જ્યાં પાણીની વ્યવસ્થા છે એવા વિસ્તારોની અંદર ખેડૂતોને 2 થી 3 પિયત આપવા પડ્યા છે। અને જે વિસ્તારોની અંદર હજુ જમીનમાં ભેજનું પ્રમાણ જળવાયેલું છે એ વિસ્તારોની અંદર 1 પાણ અપાયું છે, એટલે પિયત પણ અત્યારે ખેડૂતોને આપવાના શરૂ કરવા પડ્યા છે। એટલે આ વરસાદી ગેપ છે એ થોડોક લાંબો ચાલ્યો છે। ત્રીજું છે, ગુજરાતના લગભગ 95% વિસ્તારમાં અત્યાર સુધીમાં ચોમાસું સારું રહ્યું છે। આપણે સૌએ જોયું કે ગયો વરસાદી રાઉન્ડ છે એમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર વરસાદનું સારું પ્રમાણ જોવા મળ્યું હતું, પરંતુ વાત થઈ છે 5% વિસ્તારની। 95% વિસ્તારમાં તો ગુજરાતમાં ખૂબ સારું ચોમાસું રહ્યું છે, ત્યાં આગામી શિયાળુ પાક અને ઉનાળુ પાક લઈ શકાય એટલું પણ પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે। પરંતુ આગામી દિવસોની અંદર જે 5% વિસ્તાર છે ગુજરાતનો કે જ્યાં ચોમાસું ખૂબ ખરાબ રહ્યું છે, કે જેઓ વંચિત રહ્યા છે, સારા વરસાદથી વંચિત રહ્યા છે, એવા વિસ્તારો એટલે ખાસ કરી અને પશ્ચિમ ગુજરાતના, જેમ કે જામનગર છે, દ્વારકા છે અને પોરબંદર છે, આ પશ્ચિમ અને સાથે જ કચ્છના વિસ્તારો અને આ સાથે જ મધ્યપ્રદેશના બોર્ડર સહિતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ વરસાદથી ખૂબ વંચિત રહ્યા છે। એ વિસ્તારો છે એ ખાસ ચિંતાજનક છે। અને ખાસ કરી અને દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના જે પશ્ચિમ વિસ્તાર એટલે પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં હાલ દુષ્કાળ જાહેર કરવામાં આવે એવી સ્થિતિ અત્યારે સર્જાયેલી છે। ત્યારે આવો જોઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સરનું આ પશ્ચિમ ગુજરાતના વિસ્તારોને લઈ અને શું કહેવું છે। આમ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર વાળા વિસ્તાર છે એને થોડુંક ચિંતાનો વિષય પણ હશે કે ભાઈ અમારે તો અત્યાર સુધી કઈ ખાસ વરસાદ નથી, આમાં અમારો રાઉન્ડ આવશે કે કેમ। તો અત્યારે અગાઉથી આપણે એટલું કહી શકાય કે 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બરનું સેશન છે એમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારને પણ લાભ મળવાની અત્યારે પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે। પછી તો સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય તો વાત અલગ છે। એનું કારણ છે કે જે આ ચાલુ વર્ષ દરમિયાન બંગાળની ખાડીની જેટલી પણ સિસ્ટમ આવી એ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈને જે છોટાઉદેપુર કે રાજપીપળા આસપાસ થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ સુધી આવે, ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી સુધી આવે અને ત્યાંથી પછી ઉત્તર તરફ ખસી જાય, એટલે ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ ગઈ। શું કામ? તો કે જે ઉત્તર ભાગ છે સમુદ્રના, જે અરબ સાગરનો ઉત્તર ભાગ છે, જે પાકિસ્તાન, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાનું તાપમાન ઊંચું હતું અને એ ઊંચા તાપમાનને કારણે ત્યાંથી અરબના પવન આવતા હતા, એ ગરમ પવનો હતા। એ ગરમ પવનો છે આ સિસ્ટમને પશ્ચિમ દિશામાં જે ગતિ કરતા અવરોધરૂપ બની રહ્યા હતા, જેને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે નબળો રહ્યો છે। પણ હવે એ તાપમાન છે એ પણ ધીમે ધીમે જે ડાઉન થઈ રહ્યું છે, એટલે જે સી ટેમ્પરેચર જેટલું ડાઉન થશે નોર્થ અરેબિયન સી, એટલું આપણે વધારે એ પશ્ચિમ સૌરાષ્ટ્રને લાભ મળશે। એટલે અત્યારે જે ટેમ્પરેચર ડાઉન આવી રહ્યું છે એ મુજબ ચોક્કસથી લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બરના સેશનમાં સારા એવા વરસાદનો રાઉન્ડ હશે। તો આમ
જે 5% વિસ્તાર છે કે જેઓ સારા વરસાદથી વંચિત રહ્યા છે એવા વિસ્તારોને ખાસ કરી અને આ વરસાદી રાઉન્ડની અંદર ખૂબ સારો એવો લાભ મળી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યાર સુધી જે વિસ્તારોમાં ચોમાસું સારું રહ્યું એમાં તો લાભ મળશે જ, પરંતુ જે વિસ્તારો વરસાદથી વંચિત રહ્યા છે, આવનારા દિવસોમાં જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે એ વરસાદી રાઉન્ડની અંદર જે વિસ્તારો વંચિત હતા એમને પણ સારો લાભ મળી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી કોઈ સક્રિય સિસ્ટમ નથી, એટલે અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમાંથી કોઈ જ સિસ્ટમ અત્યારે કોઈ સિસ્ટમ નથી બની રહી કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને અત્યારે નિષ્ક્રિય છે, જેના લીધે આ વરસાદી ગેપ છે એ થોડોક લંબાણો છે. એ સિવાય છે 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર વચ્ચે વરસાદી રાઉન્ડની શક્યતા છે. એટલે આગામી દિવસોની અંદર જે નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે એ શક્યતા એવી છે કે 26 તારીખથી લઈ અને 6 સપ્ટેમ્બર 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીનો આ વરસાદી રાઉન્ડ રહી શકે છે. પરંતુ ખાસ વાત કે આ આગાહી પરેશ ગોસ્વામી સાહેબ દ્વારા અગાઉ પણ આપવામાં આવી હતી અને અત્યારે પણ એ જ વાત કરવામાં આવી છે કે 26 તારીખથી લઈ અને 6 તારીખ સુધીમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે. પરંતુ એના વિસ્તારોને લઈને જો વાત કરીએ તો આગામી દિવસોની અંદર જે અપડેટ્સ આવશે એમાંથી ખ્યાલ આવશે કે કયા વિસ્તારોમાં સૌથી ભારે વરસાદ થઈ શકે છે અને વિસ્તાર વાઇઝ વરસાદની શું શક્યતા રહી શકે છે એ આગામી દિવસોની અંદર ખબર પડશે. આ સાથે આગામી વરસાદી રાઉન્ડમાં પશ્ચિમ સૌરાષ્ટ્રને ખાસ લાભ મળવાની શક્યતા, જે સૌથી વધુ ચિંતા આપણને અત્યાર સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં હતી તો એ છે પશ્ચિમ ગુજરાત અને કચ્છના વિસ્તારો. એટલે અત્યારે પણ આગાહી એવી આવી રહી છે કે આગામી વરસાદી રાઉન્ડમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતને સારા એવા વરસાદનો લાભ મળશે, જેથી કરી અને દુષ્કાળગ્રસ્ત અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે એમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી શકે છે. મોટા વરસાદ પહેલા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છે કે વાદળછાયું વાતાવરણ છે, અમુક છૂટા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ, હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ નથી. અને અત્યારે વાદળછાયું વાતાવરણ ખાસ જોવા મળી રહ્યું છે. તો આગામી મોટા વરસાદની પહેલા જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. 26 ઓગસ્ટની તારીખને ચોક્કસ શરૂઆતની તારીખ ન માનવી. જે આગાહી કરવામાં આવે છે એ તારીખથી લઈ અને જે વરસાદનો રાઉન્ડ છે એમાં આગળ પાછળ 1 થી 2 દિવસ આગળથી પાછળ થઈ શકે. એટલે કે 26 તારીખ અહીંયા આપણને જણાવવામાં આવી છે, પરંતુ 26ની બદલે 27 પણ થઈ શકે અને 28 તારીખથી પણ વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. એટલે વરસાદી રાઉન્ડ જે શરૂ થવાનો છે એ અંદાજિત 26 તારીખથી લઈ અને 6 તારીખ સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે અને એ તારીખની અંદર વરસાદ આવી શકે છે. એટલે આપણે 26 તારીખને પરફેક્ટ તારીખ નહીં માનીએ, પરંતુ 26 તારીખ આસપાસની તારીખોને આપણે આવનારા વરસાદી રાઉન્ડની તારીખ માની શકીએ છીએ. તો આ હતી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર દ્વારા આપવામાં આવેલી આગાહીને. અને આ સાથે જ આવનારા દિવસોની અંદર વધુ કોઈ અપડેટ્સ આવે છે તો એ પણ તમારા સુધી પહોંચાડતા રહેશું. તો વરસાદને લગતી તમામ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.